વાલા ભક્તો, યુવાનો, ભગવાને આ પૃથ્વીમાં અત્યારે લગભગ કરોડો જીવાત્માઓને યુવાની આપી છે. બધા પાસે જે યુવાનો છે એની પાસે અત્યારે સારામાં સારી ઉંમર છે, સારામાં સારો સમય છે. હાથ, નાક, કાન, પગ, આખા સર્વાંગ સંપૂર્ણ બહુ બધા યુવાનો આખી પૃથ્વી ઉપર છે. પણ એ યુવાનીને કઈ દિશામાં લઈ જવી એ માર્ગદર્શકો બધા પાસે નથી હોતા. હોય તો કંઈક ખોટી જગ્યાએ જવાય છે, પણ આપણને સાચી દિશામાં લઈ જાય અને સાચા માર્ગે કે જે માર્ગમાં જવાથી નુકસાની નથી અને એમાં આગળ વધવાથી આપણને કાયમી સુખ પ્રાપ્ત થાય એવી આપણને ગાઈડલાઈન બધા દ્વારા બહુ ઓછી પ્રાપ્ત થતી હોય. પણ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં વાત લખી છે કે સત્સંગમાં આવવાથી આપણને સાચી દિશા મળે છે. ભગવાને ગરડા પ્રથમ પ્રકરણના 30મા વચનામૃતમાં ઘાટના ડંસ બેસવાની વાત કરી, એમાં પછી એક વાત કરી. બધી વાત કરતા કરતા ભગવાને કીધું કે આવી રીતે ઘાટના ડંસ બેસે. પણ ભગવાન કે આવી રીતે સત્સંગમાં રહેવાથી સત્સંગનો પ્રતાપ એવો છે કે સત્સંગના પ્રતાપે કરીને સંપૂર્ણપણે આપણા ગાઢ સંકલ્પો શમી જાય છે. કોઈક માણસ ઘણી બધી એકલો ખૂબ મતતો હોય પણ ન થાય. હવે અત્યારે સ્વામી આપણને જે રીતે આમ પ્રેક્ટિકલ અભ્યાસ કરાવડાયો ભગવાનના ધ્યાનનો અને ભગવાનનું સ્મરણ કરવાનો અને ભગવાનને સંભાળવાનો, આમ જોઈએ તો આપણને થોડી વાર શાંતિ થઈ ગઈ. અક્ષરધામમાં ભગવાનની સાથે આપણે બેઠા હોય એવી, ભલે આપણે એકદમ હાવ એટલી અનુભૂતિ કદાચ હજી ન થઈ હોય, ઘણા બધા બહારના વિચારો આપણા મગજમાં ચાલતા હોય, તો પણ કે આમ અંતરમાં શાંતિ તો અનુભવાય. સમજાણું? એ આપણી રીતે એકલા કરીએ તો ન થાય, પણ આ સત્સંગમાં આવ્યા, અહીંયા બેઠા તો એ અભ્યાસ થયો. એટલે ભગવાને એવું કીધું કે સત્સંગનો પ્રતાપ એવો છે કે એ સત્સંગના પ્રતાપે કરીને આપણને સંપૂર્ણપણે ઘાટની નિવૃત્તિ થઈ જાય છે. અને એવી જે સ્થિતિ થવી ને એ બહુ ઉચ્ચતમ સ્થિતિ કહેવાય. તમે જોજો ક્યારેક તમે આ સ્વામીએ કીધું ને 5 મિનિટ અભ્યાસ કરવાનો, એની સાથે સાથે એક અભ્યાસ એવો ભેળવી દેજો કે બીજો કોઈ સંકલ્પ જ ન થાય. એ અઘરું પડશે. સમજાણું? આપણને મનમાં સતત સંકલ્પ ચાલતા હોય. થોડી વાર તમે આંખો વીંચીને બેસજો ને, 1 મિનિટ એવો અભ્યાસ કરજો. આમ બેસવાનું થોડી વાર તો આપણને પકડાશે, પણ આપણને એમ થાય કે ના, મને તો કાંઈ થતા નથી. પણ રોજ તમે અભ્યાસ કરશો ને તો ખબર પડશે કે 1 મિનિટ તો એવી છે કે ખીચ ભરેલી છે, 1 સેકન્ડ એ ખાલી નહીં ચાલી. પણ એનો અભ્યાસ થઈ શકે એકદમ સંકલ્પ રહિત. ભગવાને નિર્વિકલ્પ કીધું છે. આમ બેસી જવાનું, કશું પહેલા હલવાને, હાથ પગ હવે એવો કાંઈ હલાવવાના નહીં, અને મગજમાં આપણે ફિલિંગ રાખવાની, કોઈ પ્રકારનો સંકલ્પ ન થાય. અઘરું છે. પણ આ સત્સંગમાં આવવાથી ધીમે ધીમે એવું પણ થઈ જાય કે બીજા બધા જ વિચારો શમી જાય અને એક સતત ભગવાનના વિચારો. અને એવું કહેવાય છે કે આપણે જેનું સ્મરણ કરીએ ને એવા આપણે બની જઈએ. એટલે આપણે આખો દિવસ જે વિચારો કરતા હોય ને એના આધારે આપણને પોતાને સુખી દુઃખી માનતા હોય. જો ભગવાનનું સ્મરણ અખંડ થવા માંડે તો ભગવાન જેવા સુખી છે ને એવા આપણે સુખી થઈ જઈએ. એના માટેનો આ ભગવાને ઉપાય બતાવેલો છે કે આપણે ખરેખર કાયમી સુખી થવું હોય તો ભગવાનના શરણે જઈએ, ભગવાનનું સતત સ્મરણ કરીએ, ભગવાનનું ચિંતન કરીએ, આપણને સહેજે સુખ થાય, શાંતિ થાય. અને પાછું એવું છે ભગવાનનું કામ, આપણે ભગવાનના શરણે જઈએ, ભગવાનનું સ્મરણ કરીએ, ભગવાનનું ભજન કરીએ તો બીજા બધા મોટા ભાગના કામો તો છે ને ભગવાન આપોઆપ કરવા માંડે છે. ઘણા બધા આપણા કામો, અટકેલા કામો બધા થવા માંડે, ખબર ન પડે.
આપણા સંપ્રદાયમાં પણ એવા ઘણા બધા દાખલાઓ છે. આપણે નરસિંહ મહેતાના એ બધા પ્રસંગો સાંભળીએ છીએ. બરાબર, બજારે જાય, મોકલે ઘી લેવાને, કરતાલ લઈને બેસી જાય મહેતા, અને બીજા બધા કામ પાછળથી ભગવાનને કરવા પડે. એમ આ ભગવાનનો માર્ગ એવો છે, અને બહુ બહુ સુખદાયક અને અતિ આનંદદાયક આ માર્ગ છે. ભગવાનની કૃપા છે કે ભગવાને આપણને આ બધો લાભ આપ્યો છે, આ બધો યોગ આપ્યો છે. પણ આપણી એક મુશ્કેલી એ છે કે આ બાબત ઉપર આપણે બહુ ઓછું વિચારીએ છીએ અને બહુ જ ઓછો આમાં સમય આપીએ છીએ. બીજો બધો સમય આપણે ઘણો બધો આપીએ છીએ, પણ આમાં સમય ઝાઝો નથી ફાળવી શકતા. તેમ છતાંય ભગવાનની કૃપા ઘણી છે, આપણે એટલું તો બેસીને લાભ લઈ શકીએ છીએ. દર રવિવારે આપણી રવિ સભા થાય, એમાં તમે બધા મોટા ભાગનામાંથી ઘણા બધા યુવાનો આવશે. અને દર મંગળવારે થાય, ઘણા બધા ડેઈલી આ નજીકવાળા તો અમારા બધા ઘણા યુવાનો રોજ પણ અહીંયા આવીને થોડી વાર દર્શન કરે, સંતોની સાથે બેસે, એકાદ બે વાત સંતો પાસે સાંભળે, એમ પણ લાભ લે છે. તો બહુ સારું. આવી રીતે રોજ સવારે અમારે અહીંયા રોજ ધૂન થાય. જો અહીં નજીકવાળાને ક્યારેક ક્યારેક અભ્યાસ કરવો હોય રાજુભાઈ, તો ક્યારેક અવાય, સમજાણ? 6 વાગે મંગળા થાય, પછી 6:15 પછી અમારે ચાલે, તો 7:15 સુધી આમ તો ચાલતું હોય, ધૂન ને કીર્તન ને બધું. 7, 7:15 તો થઈ જાય. કે થોડી વાર જો અભ્યાસ કરવો હોય સવારના પોરમાં, એના માટે થોડું વહેલા સૂઈ જવું પડે તો થાય ને. સુરતમાં તો 10 વાગે બધા ખાઈ પીને નવરા થાય, 12 વાગે ને 1 વાગે ને 2 વાગે સૂવે તો એનો ન પડે. થોડા વહેલા સૂઈ જાય ને જો વહેલા અવાય, થોડીક હમણાં ઠંડી છે અઘરું પડે. અને સવારે ન હોય તો સાંજે પણ થાય છે, પણ સાંજે તમે બધા ફ્રી નથી હોતા, એવા સમયે અમે અહીંયા કરીએ છીએ. સાંજે અમારી ચેષ્ટા ને એવું પૂરું થાય એટલે 7:30 હા બધું પૂરું થાય ત્યારે અમે કરીએ. પણ સવારમાં ક્યારેક ક્યારેક અનુભવ કરવો હોય તો કરાય, બધું હાથે પગે મોજા બોજા પહેરીને આવી જવાનું રાજુભાઈ. બધા સાથે એક સાથે જ નક્કી કરવાનું આજે બધા કે આજ હાલો, આજે ઓટલા પરિષદ નથી, સમજાણું? બહારની તાપણી બંધ રાખવાની મહેશભાઈ, અને પછી નક્કી કરીને આવવાનું. એકાદ દિવસ સવારના પોરમાં અનુભવ કરો તો તમને મજા આવે. આ બધો અભ્યાસ કરીએ, આના માટે સમય આપીએ, બહુ મોટો લાભ થાય એમ છે. આ જન્મે આપણે ઘણા બધા જન્મોથી જે કામ નથી થયું ને એ થઈ શકે એવું છે.